અમે નીકળી જશે તો હું શેગો પાડવા માટે ના અમારા ધૈર્યભાઈની ટીમ આગળ પહોંચી જતી અમે ભાઈ જોવા આજે હરકુડાની શેગો હમણાં જોઈ દેખવાનો હતો રાયડો જોઈને ખુશ થઈ ગયા રાયડામાં દેખવાનું મત જોઈને બીક લાગી અમે એથી નાઠા આગળ મારા બેટા આગળ હેરતા હતા આગળ આપણે કૂવા જોયો ને બહુ જૂના જમાના પપૈયાની યાદ આવી ગઈ પપૈયા જોયા અને પછી આ બાજુ જોયો તો કૂવામાં જોઈને અમને લાગતી હતી બીક આ બે છોકરા નીકળી જાય ફટાફટ આગળ ના ધૈર્ય પૈકી પેલી બાજુ રહી હરકુડાની શેગો પણ ના અમારે તો એથી નથી પાડી મેં તો આ બાજુ આગળથી પાડી હતી મેં આગળ આવ્યા ફટાફટ જોયું કૂવાના અંદર નજર નાખી તો કૂવાના અંદર ઉડતું મત જોઈને અમને બીક લાગી મોબાઈલ પડી જશે બીક લાગે પાછા પડે આપણે પાછા આ જોઈ શેગો જોઈને અમને ઈચ્છા થઈ કે શેગો પાડી પડશે પાડવા માટે કશું હતું ના તો અમને આવ્યું ટેન્શન પછી આ બે ભાઈઓ પ્લાનિંગ કરતા હતા કે પાડીએ આપણે પથ્થર મારીને તો શેગો બધી ભટકાઈ જાય એટલા માટે મેં રહેવા દીધું પછી મને આઈડિયા કે ચાલો આના માટે જવું પડશે હવે ઘેર જઈને કોઈક બનાવવું પડશે એના માટે સાધન બનીને અમે આવશો ને પછી ફટાફટ પાડશું શેગો તમે નીકળી જાય ઘેર જઈને હરકુડાની શેગો લઈને ખાવ તું શાક બનીને ફટાફટ બની નીકળી જાય ઘેર જાય ને પછી એક મસ્ત મજાનું સાધન બનીને લાયા અમે નહીં તમને અત્યારે હાલ જ આગળ બ્લોગમાં તમને જવાબ શું કે આ રહ્યું સાધન દાંતેડું બનાવીને દાંતેડા બધી પાઇપ લઈને પહોંચી જાય શેગો પાડીને એ ઘણી બધી શેગો પાડી ને એ અમારા જેનભાઈને બધી પકડાઈ જમીલભાઈ બતાવજો શેગો ચેલી પાડી આપણે હા ઘણી બધી પાડી લ્યો